એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઉભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ. આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. આને માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એમ માણસને પ્રશ્નો બહુ હેલા છે સાહેબ. બહુ અઘરું છે અમલ. અને એક તો સલાહ બહુ હેલી છે. હા, જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બળે છે. તો મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય. પણ મેં કીધું ડીડીટી. આ હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા. ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે સલાહ દેવી ને હું જવાહરભાઈ. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા. તો ઓલો કે હરફ રાખો હરફ એક. એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જાવું એમ ઘર મૂકીને. આવી સલાહ તો તેમાં આવી સલાહ તો તેમાં. એક જણાને આંખે આંધળી થયેલી. આંધળી સાહેબ, આંધળી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું. ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય. આમ ડોક્ટરને ડોક્ટર થઈને આવ્યો હોય. ઘણે તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર, હું ઢોલિયા ઢાળ્યા લે ઢોલિયા મરવા પડ્યા કે હું થયું વરી. કાલ તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો. કેટલામાં તો કે બીજો. તો કે હવે એક રહ્યો. હવે આ હારું થઈને તને બોલાવ્યો છે. બહુ સલાહ દો. આંખે હું થયું કે આંધળી થઈ. હું સોંપડું લીલું લીલું. એ મારા દીકરા જે ધીરે ધીરે ખબર કાઢે પરસેવો વાળી ગયો. હું સોંપડું લીલું. ચોપડ્યું કેતો તો વાંધો ને. હું સોંપડું લીલું લીલું. લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા. એને હું ખબર પડે. ત્યાં થોડા રાગડા કાઢવા છે. આ તો નજરના કામ છે. કોક આંટી દે. લીમડાના નહીં ખાખરાના લગાડો. એ બીજેથી ખાખરાના પાન લગાડ્યા. વળી કોક આવ્યું. હું થયું આંખે ટેરા જેવું. આંધળીથી હું સોપડું લીલું લીલું. તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું. તો કે ભાઈ આ તબલજી હતા સાગરદાન ગઢવી. એને કીધું ના ખાખરાના પાંદડા નહીં, એના મૂળિયા લગાડો. તો બીજેથી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદો વયો ગયો મુદો.